તુલસીદાસજી કહે કે આ રામચરિત્ર માનસમાં 7 કાંડ બતાવ્યા છે ને 7 કાંડમાં સૌ પ્રથમ બાલકાંડ છે, બહુ જ લાંબો છે. સૌ પ્રથમ બાલકાંડ, પછી અયોધ્યા કાંડ, કિષ્કિંધા કાંડ, અરણ્ય કાંડ, એવી રીતે 7 કાંડ બતાવ્યા છે. જેમ જેમ સમય બનશે હું તમને કહીશ. સૌ પ્રથમ તુલસીદાસજી કહે કે બાલકાંડની શરૂઆત કરતા મહાદેવની અતિ મહાન કથાઓનું ગુણગાન કહે અને એ સમયે ભવાનીને કહે કે દેવી હવે હું તમને કથા કહું અને ધ્યાનથી સામે સાંભળો. યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજ મુનિને પ્રયાગમાં કથા કહે, ભગવાન શિવજીમાં પાર્વતીને કૈલાસની તળેટીમાં કથા કહે અને આપણે પણ આપણા ગામની અંદર રામકથાની શરૂઆત તો થઈ ગઈ છે, પણ રામ જન્મની કથાનું આગળ વધારીએ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. દેવી આ જગતની અંદર જેને કહેવાય કે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો બહુ કઠિનાઈ કરવી પડે. દેવી ધ્યાનથી સાંભળો કે આ જગતની અંદર સતયુગની અંદર મહાન રાજાઓ જેનું નામ જય અને વિજય હતું. જય અને વિજય નામના 2 દ્વારપાલો હતા. એ પરમાત્માને અતિ પ્રિય હતા. જય વિજય નામના 2 દ્વારપાલો એ ભગવાનના જેને કહેવાય પોતે ક્ષીરસાગરની રક્ષા કરવા વાળા દ્વારપાલો જ્યાં સુધી ના કે ત્યાં સુધી દેવતાઓને ઘર અંદર ન જવા દે. પણ એક સમયની ઘટના એવી બની, ભગવાન શિવજી માં પાર્વતીને કહે કે દેવી મહાન જેને કહેવાય કે દ્વારપાલો જેનું નેતિ નેતિ કહી અને દેવતાઓ પણ એમનું જાપ કરે, અનુષ્ઠાન કરે, ભજન કરે, ભાવ કરે. પણ એક સમયે ઘટના એવી બની ને જય વિજય છે ને એ નારાયણના પ્રિય દ્વારપાલ. એક સમયે સપ્ત ઋષિઓ પોતે વૈકુંઠમાં આવ્યા છે. હજારો વર્ષ તપ કર્યું અને હજારો વર્ષ તપ કરતા જ જય વિજય વૈકુંઠમાં આવ્યા. સપ્ત ઋષિ આવી અને હાથ જોડીને જય વિજયને કહેવા લાગે કે હે જય વિજય, હજારો વર્ષ સુધી તપ કર્યું છે, પરમાત્માના દર્શન કરવા માટે પરમાત્માએ અમને બોલાવ્યા છે, એટલે તમે અમને દર્શન આપો, અમને અંદર જવા દો. જય વિજય કહેવા લાગે કે નહીં, અમે તમને જવા નહીં દઈએ, કેમ કે અમારા ભગવાન સુતા છે, ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં સુતા છે, અમે તમને નહીં જવા દઈએ. સપ્તઋષિઓ કહે કે એમની જ કૃપાથી અમે અહીંયા સુધી આવ્યા છીએ. હે જય વિજય, અમને વિલંબ ના કરાવો, આ સમય ચૂકી જશે, અમે હજારો વર્ષ તપસ્યા કરી ત્યારે અહીંયા સુધી આવ્યા છીએ, અમને અંદર જવા દો. જય વિજયને ના કહેવા લાગે. ને સંતોની કોઈ દિવસ કસોટી ના થાય સાહેબ, કેમ કે સંતોને ઓળખે જ એ જ ઓળખે, બધા ના ઓળખે. જય વિજય આમ હઠી પણ છે, આમ અભિમાની પણ છે, કેમ કે પદનો અભિમાન હોય. જય વિજયનો અભિમાન શોનો હતો? ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા, એટલે અભિમાન હતો કે અમારા જેવા જગતમાં કોઈ નહીં, એટલે અભિમાનના પદમાં બેઠેલા હતા. સપ્તઋષિઓ સાધુએ હાથ જોડ્યા કે અમને જવા દો, વિલંબ ના કરાવો, અમારો સમય વીતી જશે. જય વિજય કે નહીં. પછી તો સાધુ કહે ને, સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાઈ. સાધુ છે ને એ ધનનો ભૂખ્યો નથી સાહેબ, સાધુ ભૂખા ભાવ કા. સંત છે ને એ ભાવનો ભૂખ્યો છે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાઈ. जो धन का भूखा वो कहे वो साधु ना कहा. જે ધનનો ભૂખ્યો છે એને સાધુ નો કહેવાય સાહેબ. સાधु तो भूखा भाव का, जहां बैठे वहां उठ गए, जहां बैठे वहां सो गए, ऐसा है ये आनु नाम साधु. साधु भूखा भाव का धन का भूखा नाई. जो धन का भूखा है वो साधु ना कहा. જે ધનનો ભૂખ્યો છે એને સાધુ નો કહેવાય. સપ્ત ઋષિઓ ઉભા થઈ ને જય વિજયને કહેવા લાગે કે હે જય વિજય, અમે હજારો વર્ષ સુધી તપ કર્યું અને અમારા તપને તમે નિષ્ફળ જવા દો છો. અમે એકદમ પરમાત્માના દ્વારમાં આવીને તમે અમને પરમાત્માના દર્શન નથી કરવા દેતા, એટલે જાઓ અમે તમને શ્રાપ આપીએ
કે તમે આગલા જન્મમાં ભયાનક રાક્ષસ બનશો. આમ હાથમાં જળ લઈ સપ્તઋષિઓને શ્રાપ આપ્યો. સપ્તઋષિઓએ શ્રાપ આપતા જ આખું વૈકુંઠ ડોલવા લાગ્યું અને વૈકુંઠ ડોલ્યું ને એટલે નારાયણ ઊંઘમાંથી જાગી ગયા. ઓહો, મારા જય વિજયને કોને શ્રાપ આપ્યો? આમ કરીને નારાયણ દોડીને બહાર નીકળ્યા. સપ્તઋષિઓએ કીધું કે ઓહો બાપજી, સચ્ચિદાનંદ જગપાવન હે પરમાત્મા, તમારા દર્શન કરવા માટે મેં આવ્યા હતા અને આજે ખુદ દર્શન આપી દીધા. આ બાજુ સપ્તઋષિઓ પોતે શ્રાપ આપે. જય વિજય નામના બે દ્વારપાલો ધ્રુજવા લાગ્યા. અમારી બહુ મોટી ભૂલ થઈ છે પ્રભુ, અમને શ્રાપ મુક્ત કરો. સાધુનો ક્રોધ શાંત બન્યો. જય વિજય, સાધુના મુખમાંથી નીકળેલું વચન અને બાણ, તીરમાંથી બાણ નીકળેલું એક દિવસ પાછું આવતું નથી. પણ જાઓ, અમે તમને વચન આપીએ, કેમ કે અમારું જે કાર્ય હતું એ પૂરું થઈ ગયું. તમે અમને ના કહેતા હતા પણ પરમાત્માએ અમને સામેથી દર્શન આપ્યા છે એટલે બસ અમે આનંદિત બન્યા. મારે કાંઈ જોઈતું નથી. પણ હવે સંતનો શ્રાપ અમે વરદાનમાં ફેરવીએ કે જાઓ, આ જન્મમાં તો તમે જય વિજય છો પણ આગલા જન્મમાં ભયાનક રાક્ષસ બનશો. પણ તેમને મારવા માટે પરમાત્માને જન્મ લેવો પડશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. પહેલા કારણની કથાનું સમાપ્ત કર્યું. દેવી, હું તમને બીજા કારણની કથા કહું. કેમ કે ભગવાનનો જન્મ થાય એને પહેલા બધા કારણો આવે. કેમ કે આ જગતની અંદર લખ્યું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારત. શ્રીમદ ભાગવતમાં લખ્યું ને, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ને ત્યારે પરમાત્મા જન્મ લે છે. આ ધર્મની હાનિ થવા માટે આ રાક્ષસો પેદા થાય છે. બીજા કારણની કથા કહું કે હે દેવી, આ જગતની અંદર મહાન જેનું નામ જલંધર છે, જલંધર નામનો રાક્ષસ એક સમયે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. અમર પદ માંગવા લાગ્યા ને એ સમયે દેવતાઓ ભેગા થઈ વરદાન આપ્યું કે હે જલંધર, વરદાન તો માંગો, પણ એટલું હું તમને કહું કે તમારા આ તપથી આ વરદાન તમને નહીં મળે, તમારા પત્નીને મળશે. એમના પત્નીનું નામ વૃંદા. વૃંદાનું નામ સાંભળ્યું છે ને? મહાન સતી, 7 સતીઓમાં સતી વૃંદા. તમે તપ કર્યું પણ એનું પુણ્ય તમને મળશે ને. વૃંદા જેવી આ જગતમાં કોઈ નારી નથી સાહેબ. આ ભક્તિ કરશો એ ભક્તિનું ડબલ ફળ એ તમારી પત્નીને મળશે. જો તમારી પત્ની ફળ આ પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરશે તો તમારી આયુષ વધશે, તમને કોઈ આ જગતમાં મારી નહીં શકે. વરદાન આપ્યું તથાસ્તુ કહી પછી જલંધરને એટલું અભિમાન આવ્યું ભક્તિ કે તમને દીવાસળી આપી હોય તો તમને દીપ પ્રગટાવવા માટે આપી હોય, પછી એનાથી ઘર નો હળગાવાય. લક્ષ્મી તમને આપી હોય ને લક્ષ્મીનો જો તમે ગેર ઉપયોગ કરો તો એ લક્ષ્મી ટકતી નથી. ભજન તમને આપ્યું હોય ને ભજનનો ગેર ઉપયોગ કરો તો એ ભજન ટકતું નથી. સરસ્વતી તમને આપી હોય એ સરસ્વતીની એટલે એ સરસ્વતીની અંદર જો અભિમાન કરો તો એ સરસ્વતી ઘરમાં રહેતી નથી. અને બુદ્ધિ આપી હોય ને બુદ્ધિનો તો તમે ગેર ઉપયોગ કરશો ને તો બુદ્ધિ મતામ વરિષ્ઠ, બુદ્ધિ છીન થઈ જશે, જતી રહેશે. જલંધર નામના મહાન રાક્ષસ કુળમાં જન્મેલો એ જલંધરને પોતે પરમાત્માએ વરદાન આપ્યું કે તને શક્તિ આપીએ, પણ એ શક્તિનું ફળ જ્યાં સુધી તારી પત્નીની પવિત્રતા રહેશે ત્યાં સુધી તને આ જગતમાં કોઈ મારી નહીં શકે. કઈ વાંધો નહીં, તથાસ્તુ. પણ એ શક્તિનો એને ગેર ઉપયોગ કર્યો. સાધુ સંતોને મારવા લાગ્યા, જગતમાં બધાને ધીમે 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 પછી એક સમયે જલંધર ઇન્દ્રલોકમાં જવા લાગ્યો, ઇન્દ્રનું ગાદી લેવા માંગ્યો. ઇન્દ્ર પોતે નારાયણ પાસે બધા દેવતાઓ ભેગા મળીને શિવસાગરમાં ગયા, પરમાત્માને જગાડે. પ્રભુ આ શું, કેસા વરદાન દિયા? આ વરદાનનો મને કોઈ નિકોડ નથી. ત્યારે નારાયણ કહેવા લાગ્યા કે જ્યાં સુધી એની પત્ની વૃંદા જીવે છે ત્યાં સુધી આ નહીં મરે. કેમ કે એને વરદાન મળ્યું છે કે જ્યાં સુધી એનું સતીત્વ નહીં તૂટે ત્યાં સુધી આ જીવતો રહેશે.
હવે એનું સતીત્વ, વૃંદા નામની નારી એટલે પરમાત્માને બાળી નાખે સાહેબ, એટલી પાવરફુલ હતી. પરમાત્માને જવાની તાકાત નથી. એ સમયે બધા જ પરમાત્માને યાદ કરે, પ્રભુ આ તમારા સિવાય કોઈ કરી નહીં શકે, ને અમારું ઇન્દ્રાસન છીનવાઈ જશે, ક્ષીર સાગર લૂંટાઈ જશે, સાધુ સંતો ગાય હત્યા થાય છે, પ્રભુ કાંઈ ઉપાય કરો. ત્યારે એક સમયે જલંધર યુદ્ધ કરવા માટે જાય છે દેવલોક સાથે, દેવતાઓ સાથે યુદ્ધ કરવા જાય, ને આ બાજુ ભગવાન નારાયણ જલંધરનું રૂપ લઈને આવે છે સાહેબ. ભગવાન વિષ્ણુ ભગવાનને ખબર પડી કે મારે કઈક રમત રમવી પડશે, નહીં તો મેળ નહીં આવે, આ જગતનું છિન્દ થઈ જશે. ભગવાન નારાયણ પોતે સરસ મજાનું જલંધરનું રૂપ લઈ, પણ વૃંદાનો નિયમ કેવો હતો કે યુદ્ધ કરવા જાય ને જલંધર એટલે હાથમાં માળા લઈ ને એક જ નામ કહ્યું, નારાયણનું નામ લઈને એ સમયે જલંધરનું રૂપ લઈને ભગવાન ક્ષીરસાગરમાંથી નારાયણ ભગવાન આવ્યા છે. બધા દેવતાઓએ આ રમત રમી કે પ્રભુ તમે આમની તપસ્યા ભંગ નહીં કરો ત્યાં સુધી આવો, જલંધર મરે નહીં, કઈ વાંધો નહીં, મારા ભક્તો માટે આ જગતની અંદર કોઈ પણ પાપ કરવા માટે તૈયાર છું. ભગવાને પણ સ્વીકાર્યું. ભગવાનથી મોટું કોણ છે ખબર? ભગવાનથી મોટું કોણ? ભગવાનથી મોટું કોણ છે? ચલો હું તમને પ્રશ્ન કરું, ભગવાનથી મોટું કોણ? નહીં, એ તો માતા પિતામાં, પણ ભગવાનથી મોટું કોણ? નારાયણથી મોટું કોણ છે ખબર છે? એક સમયે લક્ષ્મીજી નારાયણ પોતે ક્ષીરસાગરમાં સુતા હતા, લક્ષ્મીજી ચરણ દબાવે. ધ્યાન આપજો, જો આ વિચારવા જેવું છે કે ભગવાન વિષ્ણુ નારાયણ ક્ષીરસાગરમાં સુતા છે નિદ્રામાં, અને એ સમયે લક્ષ્મીજી ચરણ દબાવે, અને લક્ષ્મીજીના મનમાં એવો પ્રશ્ન આવે કે પ્રભુ એક વાત કહું કે જગતની અંદર તમે પાલનહાર છો, જ્યાં જ્યાં ભક્તોની ઉપર તકલીફ આવે ત્યારે તમે દોડી જાઓ. હું તમને એક પ્રશ્ન કરું કે તમારાથી મોટું આ જગતમાં કોણ છે? ભગવાન કહેવા લાગ્યા, મારાથી મોટું મારો ભગત. શું કીધું? મારાથી મોટો મારો ભગત, જે 24 કલાક મારું નામ લે એ મારો મોટો ભાઈ છે, હું નાનો છું. શું વાત કરો કે હા, તો ભગત તો જો તમારા મોટા ભાઈ હશે તો એ તો મારા જેઠ થયા નહીં કે હા? તો ભગત ને ત્યાં લક્ષ્મીજી છે ને ઘૂંઘટો કાઢીને આવે. ધ્યાન આપજો, લાજ કાઢીને આવે એટલે થોડા દાડા જ રહે પછી જતી રહે. ભગત ની આગળ લાજ કાઢેલી છે લક્ષ્મીજી, એટલે જાજુ નથી માપના જ હોય છે. ભગત કરે શું? ભજન, ને સાંભળે કોણ? જગત. એટલે ભગત છે ને ભગવાન થી મોટો છે. આ બાજુ ભગવાન પોતે વૃંદાનું સતીત્વ તોડવા માટે આવ્યા છે, જલંધરનું રૂપ લઈ, અને વૃંદાને ખબર છે કે યુદ્ધ કરવા ગયા છે, પણ એ સમયે યુદ્ધ કરવા એમના મનમાં કે શી ખબર, જો આમ ગયા હોત ને તો ભગવાનને શ્રાપિત બનાવત વૃંદા, પણ જલંધરનું રૂપ પોતાના પતિનું રૂપ લઈને ગયા. હવે સતીત્વ તોડવું ને એમની ભક્તિ તોડવી છે. બરોબર, આ બાજુ ગયા, એક હાથમાં માળા, એક પગ ઉપર ઉભા રહી વૃંદા, નારાયણ નારાયણ. ભગવાને નારાયણે જલંધરનું રૂપ લઈને એક પ્રશ્ન કર્યો, વૃંદા, ને પોતાના પતિનો અવાજ સાંભળીને વૃંદા તરત એક પગથી ઉભા થઈ ગયા, ને આમ પાછળ ફરીને જોયું કે આ તો જલંધર મારા પતિ. હાથમાંથી માળા મૂકી દીધી ને એક પગે તપસ્યા કરતા હતા, ભૂમિ પર બે પગ મૂકી દીધા અને તપસ્યા તૂટી ગઈ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. દોડીને ચરણમાં પડ્યા, પણ એ સમયે સુગંધિત ભાવ પ્રેમ અતિ ભાવા, જેને કહેવાય સુગંધિત વાતાવરણ જોયું ને એટલે ખબર પડી કે માનો ના માનો આ જલંધર તો નથી, મારા પતિ નથી. થોડા દૂર થયા અને કહેવા લાગે, કોણ છો તમે? તમારા મૂળ રૂપમાં આવો. ત્યારે ભગવાન ચતુર્ભુજી પ્રગટ થયા. એ સમયે વૃંદા કહેવા લાગી કે ઓહો, તમે મારું સતીત્વ તોડ્યું, તમે મારું તપ તોડ્યું. ને આમાં વાર્તાલાપ કરે ને એ સમયે જલંધરનો સૈનિક આવીને કહેવા લાગ્યો કે હે માં,
દેવતાઓ સાથે યુદ્ધ કરતા કરતા જલંધરની મૃત્યુ થઈ છે. બોલે રામચંદ્ર ભગવાન. કેમ કે સતીત્વ તૂટી ગયું ને, ભક્તિ તૂટી ગઈ, એટલે આ બાજુ જલંધર મરી ગયો. ભગવાન જતા હતા ત્યારે એ સમયે વરદાએ કીધું, ઉભા રહો પ્રભુ, તમે મારી અંદર છળ કર્યું છે, તમે મારી અંદર કપટ કર્યું છે, તમે મારી તપસ્યા તોડી છે, એટલે જાઓ હું તમને શ્રાપ આપું કે તમે પથ્થર ના થઈ જશો. કોણ કીધું? વૃંદાએ. તમે પથ્થર ના થઈ જશો, એ પાછા કાળા પથ્થર થશો, જાઓ. ત્યારે એ સમયે ભગવાન બહુ રાજી થયા. દેવી બસ આજ જોઈતું, પણ તમે તો મને પથ્થર ના કર્યા, પણ જાઓ હું તમને વરદાન આપું છું અને હું તમને આશીષ આપું કે આ જન્મ તમારો વૃંદાનો હતો, પણ આવતો જન્મ કૃષ્ણ અવતારમાં તમે તુલસી બનશો, ને જ્યાં સુધી તુલસી કાળા પથ્થર ઉપર શાલિગ્રામ ઉપર નહીં ચડે ત્યાં સુધી મારી પૂજા નહીં સ્વીકારું. બોલી રામચંદ્ર ભગવાન. ખબર પડી? એટલે આ તુલસી માતા છે ને, બીજો જન્મ વૃંદાવન, શાલિગ્રામ ભગવાન નારાયણ છે. તમે શાલિગ્રામ રાખતા હશો ને? શાલિગ્રામની જે પૂજા કરે ને બહુ ભાવિક હોય છે. શાલિગ્રામ ભગવાન ઉપર ચંદનનો ચાંદલો કરીને જ્યાં સુધી તમે તુલસીનું પત્ર ન ચડાવો ત્યાં સુધી પૂજા નકામી છે. તુલસીનું કુંડું હોય એની અંદર શાલિગ્રામ ભગવાન મુકાય, મંદિરમાં પણ મુકાય, કોઈ બંધન નથી, પણ નેતિ ભાવ પ્રેમથી એક કાળો પથ્થર જ આવે એને શાલિગ્રામ રૂપી પૂજવામાં આવે દ્વારિકામાં. ને શાલિગ્રામની ઉત્પત્તિ નેપાળમાં છે. નેપાળમાં શાલિગ્રામ ભગવાનનું બહુ મોટું મહાન દ્રશ્ય. બીજા કારણની કથા કહું કે આ જગતની અંદર મહાન, હે દેવી ધ્યાન સુનો, કે આ જગતની અંદર ભક્તિ છે ને આપણે કરીએ ને તો એની અંદર અભિમાન ના આવવું જોઈએ. ભક્તિ કરીએ ને અભિમાન આવે ને તો એ ભક્તિ તૂટી જાય. ભગવાન શિવજી કહે, દેવી ત્રીજા કારણની રામજીના જન્મની કથા કહો કે આ જગત ઉપર હજારો વર્ષ સુધી જ્યારે એકાંતમાં જઈને નારદ મુનિ તપ કરવા લાગ્યા, ને તપ હજારો વર્ષ કર્યા. બધા દેવતાઓ વિચાર કરે કે નારદ મુનિ ગયા કઈ, હજારો વર્ષથી દેખાતા નથી. બધા દેવતાઓ નારદને ખોળતા ખોળતા ગયા, પણ નારદ મુનિ ક્યાંય દેખાયા નથી. પણ કૈલાસની તળેટીમાં બેઠા બેઠા મહાન તપ કરવા લાગ્યા. નારદની સમાધિ આ જગતમાં, કેમ કે સંત છે ને, સંત સગા કા ગુરુ સગા, અંત સગો એક રામ, તુલસી કહે ઇસ જીવ કો તીનો ઠોર વિસરામ. નારદ મુનિ સંત છે સાહેબ. એ નારદ મુનિ પોતે સમાધિમાંથી, એની સમાધિ તોડાવવા માટે તો દેવતાઓએ બહુ કોશિશ કરી, પણ નારદની સમાધિ ના તૂટી. કામદેવને પણ બોલાવે, પણ કામદેવ પણ હારી ગયા. પછી તો નારાયણ હજારો વર્ષ સુધી તપસ્યા કરી, તપસ્યામાંથી એકદમ પૂર્ણ બન્યા. અને એ સમયે નારદ મુનિ પોતે ત્યાંથી આવીને મહાદેવને કહેવા લાગ્યા કે હે મહાદેવ, આ જગતમાં મારી તપસ્યા કોઈ ભંગ ના કરી શકે, હું તમારાથી બલવાન છું. શું કીધું? હું તમારાથી પણ બલવાન છું. મહાદેવ કહેવા લાગે, મહાદેવ તો જગતના બાપ છે, કહેવા લાગે કઈ વાંધો નહીં નારદ મુનિ, તમે મારાથી મહાન છો એ વાંધો નહીં, જાઓ, સંત છો ને. એટલે ભગવાન શિવજીએ નમણ પદ આપ્યું કે કઈ વાંધો નહીં, તમે મારાથી મોટા. આ એક કેટલી દૃઢતાની વાત છે. આપણે આ જગતની અંદર જીવવું હોય તો આપણાથી કોઈ મોટો બને તો બનવા દો એને. ભાઈ તું મોટો, હું નાનો, બરોબર ને? નાનો બનવામાં મજા છે, મોટો બનવામાં મજા નથી. હા ભાઈ, હું નાનો તો નાનો. ત્યાંથી કૈલાસ પર્વતમાંથી નીકળ્યા અને બ્રહ્મલોકમાં ગયા, અને બ્રહ્મલોકમાં નારદ મુનિના પિતા બ્રહ્માજી બેઠા, કમળના છત્ર ઉપર બેઠા છે. બ્રહ્મદેવાય નમઃ. પોતાના પિતાને વંદન કર્યા. નારદ મુનિના પિતા બ્રહ્માજી છે. બ્રહ્માજીને વંદન કરી અને બ્રહ્માજીને કહેવા લાગે, હે પિતા, હજારો વર્ષ સુધી મેં તપ કર્યું છે અને મારા જેવો તપસ્વી આ જગતમાં કોઈ છે નહીં. ત્યારે એ સમયે બ્રહ્માજી કહેવા લાગે, બેટા, હે નારદ, હે દેવમુનિ નારદ, તમારું ભજન પાકું, એ વાત સાચી, પણ આ શબ્દ
તમે ક્ષીરસાગરમાં જઈ ને ભગવાન નારાયણને ન કહેતા, નહીં તો તમારું ભજન તૂટી જશે. જીવનમાં ભજનનો નશો રાખજો સાહેબ. ભજન આપણે કરીએ છીએ, જમણો હાથ માળા કરતો હોય તો ડાબા હાથને ખબર ના પડવું જોઈએ. પણ ઘણા ખરા તો કહેવાની ટેવ હોય. 3 વસ્તુ સંતાડવા જેવી છે, ધ્યાન આપજો. ઢાંક રાખવો 3 વસ્તુ પર. એક પોતાના પાસે કેટલું આપણે ભજન કરીએ એ કોઈને નહીં કહેવાનું. આ બધી જાણવા જેવી વસ્તુ. આપણે કેટલી માળા કરીએ, કેટલું ભજન કરીએ, કેટલી દાન કરીએ, એ આપણા મનમાં રાખવું. કહેવાની જરૂર નથી. કહેવાથી એવું થાય એનું છિંદ થાય છે. સામે વાળાની દ્રષ્ટિ બગડે. ઓહો આટલું કરે છે એટલે છિંદ. તમે ભજન કરો છો, તમારે કોને બતાવું? ભગવાનને બતાવવું. બીજાને જગતમાં કોને બતાવું? કોઈને નહીં. આપણો ભગવાનને આપણે બસ, બીજું કોઈ જરૂર નથી. પછી લોકોને કહીએ. ઘણા ખરા અમારી સિટીમાં મારી કથા ને એટલે મહિલા મંડળના ડોસે, મહારાજ દિવસની 50 માળા કરું છું. મેં કીધું કોના માટે? મારા માટે કરો છો? નહીં, કિસી કો મત કહો. ભજન કરો ને એ કોઈને ના કહેવું. બીજી વાત, દાન કરો તો કોઈને ના કહેવું. કેમ કે દાન છે ને ગુપ્ત દાન ગણાય. આપવા વાળાને લેવા વાળા જ સમજતા હોય, આજુબાજુ વાળા નહીં. તો ઘણા ખરા પાછું કે મેં આટલું દાન કર્યું, મેં આટલું નહીં. સાહેબ એ દાન તમારું નકામું જાય છે. 2 વસ્તુ. પહેલા કઈ હતી? પહેલા શું કીધું? તમને હું કહું છું, મને જવાબ આપો. એનો જવાબ હું માંગીશ તમારી પાસે. પહેલું શું નહીં કહેવાનું? બોલો શું? દાન આપીએ તો પણ ના કહેવું. અને ત્રીજું, લક્ષ્મી આપણા પાસે કેટલી છે એ કોઈને ના કહેવું. આ બધી ગુપ્ત વસ્તુઓ છે સાહેબ. तुलसीदास जी कहे, दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया ना छोड़ना, जब घट में प्राण. तुलसी बुक्सी जान की, घटे चलीता नीर. धर्म करता धन्ना, घटे सा करे. લક્ષ્મી આવે ને એને પચાવી. સંતો એમ કે લક્ષ્મીને હાચવી એટલે બહુ કઠિન છે સાહેબ. જેવા તેવાથી ના હંચવાય. એક એવું આ ગુજરાતમાં ગામ છે, એ ગામનું નામ નથી લેતો. મેં ગુજરાતમાં કોઈ જગ્યાએ કથા બાકી નથી રાખી. રાજસ્થાન થી લગાડીને આ બાજુ ઠીક નંદરબારા સુધી ઉંમર નાની છે પણ બહુ કથાઓ કરી મારા રામની કૃપાથી. પણ આ ગુજરાતમાં એક એવું ગામ છે, ત્યાં હજારો કરોડો ખરબો રૂપિયાની જમીન વેચાઈ ગઈ. આ લક્ષ્મી કોને પચાવી એ હું તમને કહું છું. કે લક્ષ્મીને જો આપણે પચાવી નાખીએ ને તો પછી એ લક્ષ્મી ક્યારે જતી રહે કોઈ નક્કી નહીં. તો ગુજરાતમાં એવું ગામ છે તાલુકામાં, એ તાલુકાનું નામ નહીં લઉં, ગુજરાતમાં આવી ગયું એટલે બધું. ત્યાં જમીન વેચાઈ, એટલા રૂપિયા આવ્યા ને એમને. એ જીવનમાં મજૂરી કરતા હતા. આ ગુજરાતમાં એવું એક ગામ છે. એવા તો બહુ છે, અઢળક છે. પણ એ ગામમાં મેં કથા કરી હતી, મેં મારા દેખની નજરીમાં જોયું છે, મેં જોયેલું છે. હવે એ સમયે એ ગામની અંદર હું કથા કરવા ગયો સાહેબ, એટલી કરોડોમાં જમીન વેચાઈ કે જેને મજૂરી કરતા દૂધ અને ભેંસોનું, ગાયના દૂધ ને એની પર એમનું ઘર ચાલતું. હવે એ ગામમાં ઘરે ઘરે ટ્રેક્ટરની ટોલી ભરી ભરીને પૈસા આયા સાહેબ. કેટલા? ટ્રેક્ટરની ટોલીઓ ભરી ને એની પર કચકડા નાખીને પૈસા લાયા ઘરે. પણ કેમ કે વિનાશ કાલે વિપરીત હતી. લક્ષ્મીને પચાવી બહુ કઠિન છે. લક્ષ્મીને એક હામટી જોઈ જાય, યા તો એનું મગજ જ ફરી જાય કે પછી એટેક આવી જાય. પણ જો ભગવાનનું ભજન કરો છો ને તો એ લક્ષ્મીને દૂર કરવી કે આવી છે ઠીકમાં, પણ મારા કામે નહીં પણ બીજાના કામે લાગજે. એ બીજાની બનાવી દઈશું તો આપણા ઘરમાં રહેશે, ને પોતાની બનાવશું તો એ જતી રહેશે. તો મારા નજરે મને ભાઈએ ટ્રેક્ટરની ટોલી ભરીને પૈસા બતાવ્યા. બોલો,
મહારાજ આટલા રૂપિયા આવ્યા છે. 5 વર્ષ પછી એ ગામમાં હું ગયો ને, 5 વર્ષ પછી સ્વાધ્યાય પરિવારનું ગામ હતું. રૂપિયા આવ્યા ને સાહેબ, એટલે ગામથી વડીલથી લગાડી નાના છોકરા સુધી બધા મદિરા પાન કરતા થઈ ગયા, ખોટે વસ્તે પૈસા વાપરતા થઈ ગયા. મફતિયા ચંદન ઘસબે લાલિયા કહેવત છે ને. 25-25 લાખની 40-40 લાખની ઓડી ગાડી લાવીને ઘરમાં બારણે મૂકી છે, બંગલા બનાયા છે ને ગાડીઓ મૂકી છે, પણ પેટ્રોલ પુરાવાના પૈસા નથી. ટાટિયા ઢાંકીને મૂકી છે ગાડી. મહારાજ ગાડી લખી દો કથા. મેં કીધું હું કઈ લઈ જાઉં. माया 2 प्रकार की, ध्यान देना, माया 2 प्रकारनी હોય, एक प्रकारनी नहीं होती माया. माया 2 प्रकार की, खरी नीत से खाए, साची नीति थी खाइए ने. माया 2 प्रकार की, खरी नीत, अपनी नित्य सारी हो ने, खरी नीत से खाए, एक मिलावे राम से दूसरा नरक ले जाए. બહુ સમજવું, અભિમાન ના આવવું જોઈએ. નારદ મુનિને અભિમાન આવ્યો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે બેટા આ વાત મને તે કહી, પણ નારાયણને ના કહેતા, પણ જેને ના કહેવાય નહીં હોય ને એને જ જઈને આપણે કહીએ. આપણે કહીએ ને કહેતો ના હો ભાઈ, કહેતો ના હો ભાઈ, એટલે એને દુખે પેટમાં કે મારે કહેવું પડશે યાર. ઘણા ખરા ટેવ હોય. નારદ મુનિ જઈને કહેવા લાગ્યા કે હે નારાયણ, તમે શું ભક્ત છો? હું તમારો ભક્ત એટલી ભક્તિ કરી છે ને કે તમે મારી આગળ કાંઈ નથી. આવું નારાયણને કીધું ને એટલે નારાયણને થઈ ગયું કે મારા ભગતને અભિમાન આવી, હવે એનું અભિમાન મારે ઉતારવું પડશે. એ સમયે નારાયણે કે મને કામ જીતી ના શક્યો, મને આ જગતમાં કામ પણ જીતી ના શકે. માયારૂપી નગરી બનાવી, માયારૂપી નામનો શીલનિધિ રાજા બનાવ્યો અને શીલનિધિ નામને વિશ્વ સુંદરી દીકરી બનાવી. નારદ મુનિ બ્રહ્મચારી છે. એ સમયે નીકળતા હતા અને એ સમયે નારદ મુનિની દ્રષ્ટિ પડી. એ નગરમાં ગયા અને નગરમાં જઈ ને જે નારદ મુનિ એમ કહેતા કે મને કામ સ્પર્શ ન કરી શકે, મારી બુદ્ધિ કોઈ ફેરવી ન શકે, પણ શીલનિધિ નામની રાજાની દીકરી જોઈને એટલે મોહિત બની ગયા, ભક્તિ તૂટી ગઈ. ને એ સમયે શીલનિધિ નામનો રાજા કહેવા લાગ્યો કે બાપજી મારી દીકરી મોટી થાય છે, એના સ્વયંવર રાખવાના મારા દીકરીના હાથ જોઈ આપો. નારદ મુનિ હાથ સ્પર્શ કર્યો ને બુદ્ધિ ભ્રષ્ટ, કામ જાગવા લાગ્યો. અને પછી મનમાં વિચારે કે આની સાથે જો મારા લગ્ન થઈ જાય તો મારા જેવો રૂપાળો કોઈ છે નહીં. વાત સ્વયંવર રાખવામાં આવ્યું, દેશ દેશના રાજાઓ બોલાવ્યા ને એ સમયે નારદ મુનિ પણ ભગવાન નારાયણની પાસે જઈને કહેવા લાગ્યા, પ્રભુ આખી ઉંમર તમારું ભજન કર્યું, નારાયણ નારાયણ ગાયું, પણ મારે એક તમારી પાસે વરદાન જોઈએ છે. ભગવાન કહેવા લાગે, નારાયણ તમે તો બહુ શક્તિશાળી છો. ભગવાન કહે કે નારદ મુનિ શું જોઈએ છે? કે બાપજી કાંઈ નથી જોઈતું, જ્ઞાન છે, ભક્તિ છે, પણ મને છે ને હું ભગત જેવો લાગુ છું, એટલે મને રૂપાળો બનાવો, મને શ્રી હરિ રૂપ આપો, તમારું રૂપ આપો. ભગવાન કહેવા લાગે તથાસ્તુ. પણ એ રૂપ જગતને બધાને શ્રી હરિનું નારદનું રૂપ દેખાય, પણ વિશ્વ સુંદરી જે શીલનિધિ નામના રાજાની પુત્રી એને વાંદરનું મરકટ રૂપ દેખી હતી ધ્યાન, વાંદરાનું મોઢું દેખાણું. બધા સ્વયંવરમાં ગોઠવાઈ ગયા. આ બાજુ વિશ્વ સુંદરી માળા લઈ ને દેશ દેશના રાજાઓ પહેલા સ્વયંવર કરવામાં આવતા. જે રૂપાળો હોય, બળશાળી હોય એના ગળામાં વરમાળા નાખી દે. નારદ મુનિના મનમાં એમ થયું કે લાવો, મને ભગવાને રૂપાળો બનાવ્યો છે તો મારા ગળામાં જ વરમાળા નાખશે, મારા જેવો તો રૂપાળો કોઈ છે નહીં. પણ એને ખબર નથી કે તને મુખ વાંદરનું આપ્યું છે. વિશ્વ સુંદરી ફરતા 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 જ્યાં ગયા અને છેલ્લે ભગવાન વિષ્ણુ એક રાજાનું રૂપ લઈને બેઠા હતા. વિશ્વ સુંદરીએ પોતે નારાયણના ગળામાં વરમાળા નાખી, જે જયકાર થયો. નારદ મુનિના મનમાં એમ થયું કે મારાથી રૂપાળો વરી આ કોણ? એ જગ્યાએ મહાદેવના 2 ગણો પણ આ સ્વયંવર જોવા આવ્યા હતા. સ્વયંવર જોવા આવ્યા ને એટલે મહાદેવના ગણો કેવા લાગ્યા, કયાથી આવ્યા છો? તમારું નગર કયું? તમારું મોઢું જોઈ આવો પાણીમાં, તમે મરકટ રૂપ છો, તમારું વાંદરનું રૂપ છે. ત્યાંથી નારદ મુનિ જોવા ગયા જળમાં, જળના કુંડામાં જોયું, વાંદરનું મુખ દેખાણું. ભગવાનની પરખી જાણા છે
અને એ સમયે ભગવાન ત્યાંથી વિશ્વ સુંદરી લઈને ભાગવા લાગ્યા. ખબર છે કે હવે આ કળાનો તો મને ના જેવો બોલશે, કેમ કે ભગત અને ભગવાનમાં તો હંમેશા તકરાર થયા કરે. દોડ્યા ત્યાંથી, પણ નારદ મુનિ છોડે એવો? નારદ મુનિ દોડ્યા પાછળ, કહેવા લાગ્યા, ઉભારો હોય કાળિયા ઠાકર, તમે મારી અંદર છળ કર્યું છે. મેં તમારી પાસે તમારું રૂપ માંગ્યું, તમે મને મરકટ રૂપ આપ્યું. એ સમયે ભગવાને બધી લીલા હંકેલી લીધી અને એ સમયે મૂળ રૂપમાં ભગવાન નારાયણ આવ્યા. કહેવા લાગ્યા કે હે નારદ, તું મારો પ્રિય ભગત છે દાદા, ને ભગતને જો અભિમાન આવી જાય તો પછી આ જગત કેવી રીતે ચાલશે? ભગવાને બધી માયા હંકેલી લીધી. વિશ્વ સુંદરી ત્યાં નથી, નગરય નથી, રાજાય નથી. ને તે સમયે નારદને થયું કે બસ પરમાત્મા મારાથી બહુ મોટી ભૂલ થઈ, મને અભિમાન આવી ગયું, બાપજી મને માફ કરજો. પણ તમે મારી અંદર છળ કર્યું છે ને, એટલે હું તમને શ્રાપ આપું કે તમે મોઢું મારું વાનરનું બનાવ્યું છે, પણ જયારે ત્રેતાયુગની અંદર તમે રામ બનશો ને ત્યારે આ જ વાનર તમારે કામ લાગશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. રામચરિત્ર માનસમાં કહે છે કે મનુ અને શત્રુભા નામના પતિ પત્ની, જેને કહેવાય બ્રહ્મલોકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશના ઉત્પત્તિથી આપણે મનુ અને શત્રુભાનો આપણે બધા પુત્ર છીએ. મનુ અને શત્રુભા મહાન ભગવાનના ભક્ત છે. અને એ સમયે મનુ અને સૌ પ્રથમ પતિ અને પત્ની ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાંથી શક્તિ પ્રગટ કરી. અને શક્તિમાંથી મનુ અને શત્રુભાનું આગમન કર્યું. અને મનુ શત્રુભાએ કીધું કે હે પ્રભુ, તમે અમને આ જગતના વિતરણ માટે મોકલ્યા છે. મનુ અને શત્રુભા અમર બન્યા ને આ જગતનું પોતે સર્જન કર્યું છે. મનુ અને શત્રુભા, આપણે મનુ અને શત્રુભાની પુત્ર પરિવાર છીએ. પછી તો હજારો વર્ષ મનુ અને શત્રુભા જીવ્યા, પણ એમના છોકરાના છોકરા પેઢીઓથી પેઢીઓ ખપી ગઈ. મનુ અને શત્રુભાને એમ થયું કે બસ હવે તો આપણે ભગવાને હજારો વર્ષ જીવડાવ્યા છે, હવે ભગવાનને જોવાની ઈચ્છા છે. એ સમયે ભગવાનની સામે જઈ અને સ્તુતિ કરવા લાગ્યા છે. નારાયણની ધૂન કરે છે, નારાયણ નારાયણ કર્યા છે. ભગવાન નારાયણ પ્રગટ થયા. માગો માગો મનુ શત્રુભા, શું જોઈએ? કે બાપજી બીજું કાંઈ નથી જોઈતું, આ જન્મ તો તમે અમારો સફળ કરી દીધો, પણ અમારો એક ઈચ્છા છે કે હવે અમે બસ આ જીવન હવે ત્યાગી અને અમે તમારા ભજનમાં લીન થવા માંગીએ છીએ. તો પ્રભુ, અમારો આ જન્મ અહીંયા સમાપ્ત કરવા માંગીએ, પણ આગલા જન્મ, આ જન્મમાં અમે તમારા માતા પિતા બન્યા, પણ આવતા જન્મમાં જેને કહેવાય તમે અમારા ત્યાં જન્મ લો તો અમે આનંદિત થઈએ. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં મનુ શત્રુભા, આ જન્મમાં તમે મારા પુત્ર મનુ અને શત્રુભા બન્યા છો, પતિ પત્ની, પણ આગલા જન્મમાં તમને વચન આપું કે હું તમારા ત્યાં પુત્ર બની અને જન્મ લઈશ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. અને પાંચમા કારણની, આ જગતની અંદર મહાન જેને કહેવાય રાજા સત્યકેતુ નામનો રાજા હતો. સત્યકેતુ રાજાને જેને કહેવાય મહાન પુત્રો, જેને કહેવાય પ્રતાપ ભાનુ અને હરિમર્દન અને ધર્મરુચિ નામનો મંત્રી. પરમાત્માનું ભજન કરતા 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 એટલો સત્યવાદી થયા. ત્યારે સત્યકેતુ મહાન રાજા એ સત્યકેતુ કહેતા ગયા કે બેટા પ્રતાપ ભાનુ, મેં જીવનમાં સંતો માટે જીવ આપ્યો છે, સંતોને મારા આંગણેથી ખાલી નથી ગયા, અને રાજા દેવતાઓની પૂજા કરી છે, તું મારું નામ રાખજે. કઈ વાંધો નહીં બાપજી. એમ કરીને સત્યકેતુ તો પોતાના બ્રહ્મલોકમાં ગયા છે. પ્રતાપ ભાનુને ગાદી મળી, અને એ સમયે પ્રતાપ ભાનુ આ જગતના દુઃખને હરવા માટે સંતોને, ભક્તોને અને રાજા ઉપર કઈ પણ સંકટ આવે ને તો સત્ય કે પ્રતાપ ભાનુ પોતે સહાય કરવા જાય છે. પણ એક સમયે કપટ મુનિ નામનો રાજા, ધ્યાનથી સુનના, આ કથા બહુ મહત્વની છે ભગવાનના જન્મના કારણે. કેમ કે કથા એ કથા છે, કથા સાંભળવી બહુ મહત્વની, એનો સાર લેવો બહુ મહત્વનો છે, ભગવાનના જન્મની કથા નહીં. પ્રતાપ ભાનુના નગરમાં એક સમયે રાજા આવીને કહેવા લાગે કે બાપજી, અમે તમારા બાજુના નગરના છીએ, ત્યાંનો રાજા છું, પણ આ કપટ મુનિ નામનો રાજા મને મારી અને અમારા સૈનિકોને મારી મારું નગર ચીજવી દીધું. પ્રતાપ ભાનુ પોતે રથ લઈ, પોતાના સવાર લઈ અને કપટ મુનિ નામના
જે રાજાની ઉપર યુદ્ધ કર્યું, એનું રાજપાઠ લઈ છીનવી ને જેને હતું એને પાછું આપી દીધું. એને માર મારીને દેશદ્રોહી બનાવીને બહાર કાઢ્યો કે હવે જો આ નગરમાં દેખાણો તો તને જીવતો નહીં છોડું. હું સત્યકેતુનો પુત્ર છું, હું કોઈની હત્યા કરું નહીં, પણ નીકળાઈ થઈ. ને એ સમયે કપટ મુનિથી કઈ ચાલ્યું નહીં. એને કીધું કે હે પ્રતાપ ભાનુ, તે મને મારો નગર છોડાવ્યું, પણ હું તને એવો ભગવાનનો દોષી બનાવીશ ને તે તને મારવા માટે ભગવાનને પ્રગટ થવું પડશે, એ મારી ગેરંટી. આમ કરીને ત્યાંથી ગયો છે, દેશ નિકાલો આપ્યો, જંગલમાં જઈ ને એક કપટ મુનિ સાધુનું રૂપ લઈ, રૂપ બદલવામાં બહુ માહિર હતો કપટ મુનિ, જેનું ધારે એનું રૂપ લઈ લે, કેમ કે મેલી વિદ્યાનો જાણકાર હતો. પણ પ્રતાપ ભાનુની આગળ નતો ચાલતો. એકદમ જંગલમાં જઈ અને પોતે બેસી સાધુનું રૂપ લઈ અને બેઠો છે. હવે પ્રતાપ ભાનુ અને પોતે ધર્મરુચિ નામનો મંત્રી એક દિવસ શિકાર કરવા નીકળ્યા. શિકાર કરવા નીકળતા 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 દૂર નીકળી ગયા ને એ સમયે રાત્રિનો સમય થયો. રાત પડી ગઈ. રથને રોકી કે હે ધર્મરુચિ નામના મંત્રી, હું તને કહું છું કે આપણે અહીંયા રોકાવાનું કઈ સગવડ છે નહીં. ત્યારે એ સમયે રાત્રિના સમયે જ્યારે કપટ મુનિને ખબર પડી કે મારા એરિયામાં આવી ગયા, હવે તો હું બાપ. પ્રતાપ ભાનુને એમ ખબર પડી, કેમ કે જાણકાર હતો ને કે રાજાને હવે આ બાજુ ખેંચી લાવ, પણ લાવ કેવી રીતે? ત્યારે કપટ મુનિએ કાલકેતુ નામના રાક્ષસને પ્રગટ કર્યો. એ કાલકેતુને કીધું કે જા તું ભૂંડ બની ને અમની આગળ જઈને દોડ, એટલે તારું શિકાર કરવા માટે અહીંયા નીકળશે ને પછી તો હું બેઠો છું. કાલકેતુ નામનો રાક્ષસ ગયો, ભૂંડનું રૂપ લઈ ને રાજાની આગળ રહીને ત્યાંથી નીકળ્યો. પ્રતાપ ભાનુ ઘોડા ઉપર બેસી અને બરોબર શિકાર કરવા માટે ગયા. એ કાલકેતુ નામનો રાક્ષસ લુપ્ત બની ગયો. પણ સામે કુટિયા દેખાણી, ઓહો અહીંયા દીવો પડે છે, અહીંયા કઈક કુટિયા છે. પાછળ ધર્મરુચિ નામના મંત્રી રથ લઈને આવ્યા છે. અને પછી બરોબર રાત્રિના સમયે જ્યારે પ્રતાપ ભાનુ કુટિયામાં પગ મૂક્યો ને, એટલે એમને ખબર નથી કે આ કપટ મુનિ છે, જેની સાથે મેં યુદ્ધ કરી નગરથી બહાર કાઢ્યો ઈ છે. એ તો સાધુનું રૂપ લઈને બેઠો છે. ને ઈ સમયે જ્યારે કુટિયામાં જતા જ ને કપટ મુનિ કહેવા લાગે, આવો પ્રતાપ ભાનુ આવો. પ્રતાપ ભાનુ ચકિત થઈ ગયા કે મને કોઈ હજારો કિલોમીટર આવ્યો, મને કોઈ જાણતું નથી. આ મને સંત, હા હું તને ઓળખું છું, તારા પિતાનું નામ સત્યકેતુ હતું, બહુ ભગવાનનો માણસ હતો, એનો દીકરો હતો કે? હા બાપજી. બેસ. બેસાડ્યા છે, જલપાન કર્યું. ધર્મરુચિ નામનો મંત્રી પણ બેઠો, જ્ઞાનની વાતો કરી, પણ એને બદલો લેવો છે કે મારું આખું રાજપાટ એને છીનવી લીધું છે. સુઈ ગયા ને એ સમયે ચમત્કાર કરવા માટે હમણે જો મારે મારવું હોય તો પ્રતાપ ભાનુને મારું, પણ એને તો એવો દંડિત બનાવીશ ને કે એને જગતમાં ભગવાન પણ નહીં ધારી શકે. પ્રતાપ ભાનુ અને ધર્મરુચિ નામના મંત્રી પોતે કુટિયામાં સુતા હતા ને એ સમયે હાથમાં જળ લઈને કાલકેતુને પાછો પ્રગટ કર્યો કે જાઓ કાલકેતુ, આ જ્યાં આવ્યા છે ને એમને ત્યાં મૂકી આવો પાછા. મંત્ર રૂપથી શક્તિથી પાછા ગયા ને ઉગી ગયા. જ્યારે સવારે આંખ ખોલી એટલે પોતાના મહેલમાં દેખાણા ને પ્રતાપ ભાનુ. એટલે પ્રતાપ ભાનુને ખબર પડી કે માનો ના માનો એ સંત મહાન છે. પછી તો યજ્ઞની શરૂઆત કરી. બધા યજ્ઞો પિતાના આજ્ઞાથી યજ્ઞો ચાલુ કર્યા. પણ એ સમયે પ્રતાપ ભાનુનો યજ્ઞ અને જેને કહેવાય એ યજ્ઞની અંદર આહુતિ આપે છે. પણ આ બાજુ કાલકેતુ નામના રાક્ષસને પોતે કપટ મુનિ કહે કે હું તો નહીં જઉં, પણ હે કાલકેતુ, હવે આને આપણે દંડિત બનાવવાનો છે ને એવો દંડિત બનાવવાનો, બ્રાહ્મણોના મુખે એને શ્રાપ અપાવવાનો છે. એની પેઢી આ જગતમાં રહેવી ના જોઈએ. આ બાજુ યજ્ઞ ચાલે, બ્રાહ્મણો બધા વેદાંત યજ્ઞોની આહુતિઓ આપે. હજારો સાધુ સંતો બેઠા છે, બ્રાહ્મણો બેઠા છે. અને બ્રાહ્મણો માટે જેને કહેવાય રસોઈ બનતી હતી, ત્યાં કાલકેતુ નામનો રાક્ષસ ગયો બ્રાહ્મણનું રૂપ લઈ અને એ પોતે થેલામાં મૃગલાઓનું અને હંસલાઓનું અને તીતરોનું માંસ ભેગું કરી ને જ્યાં બ્રાહ્મણોનું રસોઈ બનતી હતી એ રસોઈમાં છાનીથી નાખી ને ત્યાંથી રવાના થયો કે હવે આ બ્રાહ્મણો ખાશે ને બ્રાહ્મણોને ખબર પડશે કે આની અંદર માંસ નાખ્યું છે એટલે પ્રતાપ ભાનુની હાથ પેઢી શ્રાપિત બનશે ને એમનું નિર્વંશ થઈ જશે.
પ્રતાપભાનુને ખબર નથી, હરિમર્દનને ધર્મરુચિ નામના મંત્રીને ખબર નથી કે અમારે આ ત્યાં આવી રપત થઈ છે, રમત થઈ છે. યજ્ઞ પૂરો થયો ને યજ્ઞ પૂરો થતા જ ચારે બાજુ જે કાર થયો અને યજ્ઞ પૂર્ણની આવાજ આવ્યો. બધા બ્રાહ્મણોને ભોજન કરવા માટે બેસાડ્યા છે અને એ સમયે ભોજન કરતા જ જ્યારે બ્રાહ્મણો હાથમાં જળ લઈ ને જળ લઈને ભોજન કરવા બેઠા ને બરોબર કોળીઓ ખાવા ગયા ને આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણો, આ રસોઈ ખાવ છો ને એ રસોઈમાં મરગલાઓનું હંસોના માંસ છે, તમારું ધર્મ ભ્રષ્ટ થશે. આકાશવાણી થઈ ને આકાશવાણીમાં તુલસી કહે, શું કહે કે વિપ્ર વિપ્ર ધેની વચન સુનાવા બ્રાહ્મણ ભૂત શ્રી રામ જય રામ. હે બ્રાહ્મણો, આ રસોઈ જમશો તો તમારું ધર્મ ભ્રષ્ટ થઈ જશે. બધા બ્રાહ્મણો ઉભા થઈ ગયા અને ક્રોધિત થયા પ્રતાપભાનુ પર. હે પ્રતાપભાનુ, તું અમને મૃગલાઓનું માંસ જમાડે, મારું ધર્મ ભ્રષ્ટ કરે ને જાઓ, અમે તને શ્રાપ આપીએ કે તમે મહાન રાક્ષસ બનશો. વિપ્ર વિપ્ર ધેની વચન. બધા દેવતાઓ કહેવા લાગ્યા કે હે પ્રભુ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. ચારે બાજુ માહોલ બદલાઈ ગયો છે અને બ્રાહ્મણો હાથમાં દલ લઈ અને પ્રતાપભાનુ, હરિમર્દન અને ધર્મરુચિ નામના મંત્રીને શ્રાપ આપ્યો કે જાઓ, તમે અમારું ધર્મ ભ્રષ્ટ કરો છો એટલે તમે આગલા જન્મમાં મહાન રાક્ષસ બનશો. પ્રતાપભાનુ, હરિમર્દન, ધર્મરુચિ નામનો મંત્રી કહેવા લાગ્યો, બાપજી અમારાથી બહુ મોટી ભૂલ, અમને ખબર જ નથી. પણ આકાશવાણી થઈને એટલે આકાશવાણી પાછી થઈ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આકાશવાણીની અંદર કહેવા લાગ્યા ભગવાન દેવતાઓ કે હે બ્રાહ્મણો, તમે શ્રાપ આપ્યો છે પણ વિચારીને આપ્યો. તમને ખાલી એમ કીધું કે આ ભોજનની અંદર મૃગલાઓનો માંસ છે, પણ એમ નથી કીધું કે પ્રતાપભાનુએ હરિમર્દનને ધર્મરુચિ નામના મંત્રીએ નાખ્યું છે. તમને એમ કીધું છે કે આ ભોજન જમશો તો તમારું ધર્મ ભ્રષ્ટ થઈ જશે, આટલું કીધું છે. તો કે બાપજી તમે શ્રાપ આપી દીધો. તો કે આ મૃગલાઓનું માંસ નાખવા વાળો બીજો કોઈ નહીં, કાલકેતુ નામનો રાક્ષસ છે ને એનો ગુરુ કપટ મુનિએ એના આજ્ઞાથી આ નાખ્યું છે અને આ રાજાઓને શ્રાપિત કરવા હતા. બધું તત્વજ્ઞાન આવી ગયું છે. ઓહો બાપજી, આટલી ભૂલ થઈ. બધા બ્રાહ્મણો હાથ જોડીને પ્રતાપભાનુ પાસે માફી માંગે. પછી તો એ સમયે બાપજી અમારા બ્રાહ્મણોના શ્રાપ તો પાછા નહીં લઈએ ને લેવાય પણ નહીં. અમારો શ્રાપ કોઈ દિવસ પાછો ખાલી આવતો નથી. પણ જાઓ, આ શ્રાપની પાછળ અમે તમને વરદાન આપીએ કે રાક્ષસ તો બનશો, પણ એવા રાક્ષસ બનશો ને કે તમને મારવા માટે આ પૃથ્વી ઉપર ભગવાન નારાયણને મનુષ્યનો અવતાર લેવો પડશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. ધીમે 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 શ્રાપિત ફળવા લાગ્યો છે. પ્રતાપભાનુનું કુટુંબ બધું છિન્ન થવા લાગ્યું, ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો. અને એ સમયે જેને કહેવાય ને કે પ્રતાપભાનુના બીજો જન્મ આ જગતની અંદર રાવણ રૂપી બન્યો છે. અને હરિમર્દન જેને કહેવાય કુંભકર્ણ રૂપી અને ધર્મરુચિ નામનો જે મંત્રી છે એ પોતે વિભીષણ બની અને પોતે રાક્ષસ કુળમાં જન્મ્યા છે. હરે રામ રામ રામ, શ્રી રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતારામ રામ રામ, હરે રામ રામ રામ, શ્રી રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતારામ રામ રામ, હરે રામ રામ રામ, સીતારામ રામ રામ, હરે રામ રામ રામ. તાળી પાડવાનું પાપ લાગે તો મને આપી દેજો. હું વડોદરા જવાનો છું, મહીસાગર માતા આવે છે વચમાં, એટલે બધું નાખી દઈશ ત્યાં. બરોબર, બધાનો પાપ હોય ને મને આપી દેજો. હું લઈ જવાનો છું 10 તારીખે 11 તારીખે, બરાબર. એટલે બધું પાપ તાળી પાડવાથી પાપ લાગતો તો મને આપી દેજો. અમારી બાજુમાં મહીસાગરમાં છે, ત્યાં બધું પધરાઈ જઈશ. સીતારામ રામ રામ, રામ રામ રામ, સીતારામ રામ રામ, હરે રામ રામ રામ, સીતારામ રામ રામ, હરે રામ રામ
કહું છું કે તાળી પાડવાથી બધા પાપો દૂર થઈ જાય. એટલે તો અમારા કવિઓ કે છે, મીરાબાઈએ કીધું છે ને કે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. ભક્તિ કરો તો મારા શ્યામની રે બીજી ભક્તિ ના હોય જો. ભક્તિ કરો તો મારા રામની રે બીજી હરિભક્ત હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. જય રાધે. हरि बोल. भगवान को याद करें और हरि का नाम ले पावन भाव से. एक बार कीर्तन करना वो भी भक्ति है. जय बाबा. ताली दिखाते नहीं. ગડપણ માં ઘણો ફેર છે રે. ગડપણ કોને કહેવાય જો. ગડપણ માં ઘણો ફેર છે રે. ગડપણ કોને કહેવાય જો. ગડપણ માં ઘણો ફેર છે રે. ગડપણ કોને કહેવાય જો. ગડપણ માં ઘણો ફેર છે રે. ગડપણ કોને કહેવાય જો. ગડપણ માં સબરીને શ્રી રામ મળ્યા રે. ગડપણ કેને કહેવાય જો. ગડપણ માં સબરી ને રામ મળ્યા રે. ગડપણ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની ઠંડી ઉડી જાય ઠંડી. તાળી ના જય હોય. બાબા. माँ भगवान को याद करे, भगवान शिव को याद करे, राम जन्म की तैयारी करे और भगवान की सभी लीला महान है. ये परमात्मा का नाम ले. अरे कोई ठगी नहीं लगती. एक तो पाठ में. जय हो. अरे बाळपण માં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણ માં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણ માં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણ માં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. અરે બાળપણમાં પ્રહલાદને હરિ મળ્યા રે. બાળપણ તેને કહેવાય જો. બાળપણ માં પ્રહલાદને હરિ મળ્યા રે. બાળપણ એને કહેવાય જો. યુવાની માં ફેર છે રે. યુવાની કોને કહેવાય જો. યુવાની માં ફેર છે રે. યુવાની કોને કહેવાય જો. યુવાની માં મીરા ને કૃષ્ણ મળ્યા રે. યુવાની એને કહેવાય જો. યુવાની માં કૃષ્ણ મળ્યા રે. યુવાની એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે. તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે. તાળી ના હોય જો. ભક્તિ કરો તો મારા રામની રે. બીજી ભક્તિ ના હોય જો. ભક્તિ કરો તો મારા રામની રે. બીજી ભક્તિ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. ભક્તિ કરો તો મારા રામની રે. બીજી ભક્તિ ના હોય જો. બીજી ભક્તિ ના હોય જો. 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 બોલ્યો રામચંદ્ર ભગવાન કી જય. કીર્તન કરવું એ પણ ભજન છે સાહેબ. તો
તો કીર્તન કરતું રહેવું અને પરમાત્માનું નામ લેતું રહેવું સાહેબ. યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ મુનિ કહે છે કે હે મુનિરાજ, ભગવાન શિવ માં પાર્વતીને કથા કહે કૈલાસના તળેટી ઉપર આ બાજુ રાવણનો વિચલચી નામના રાક્ષસ કુળમાં જન્મેલા રાવણ પોતે ધીમે ધીમે રાવણનો જન્મ થયો. 3 ભાઈઓ થયા છે અને ભગવાન દેવતાઓને યાદ કરવા લાગ્યા. દેવતાઓ પ્રસન્ન થયા અને દેવતાઓને પ્રસન્ન કરી અને પરમાત્માનું વરદાન માંગવા લાગ્યા. રાવણની ભક્તિ ઉપર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ખુશ થયા. માંગો માંગો શું જોઈએ? રાવણ કહેવા લાગ્યો કે મને આ જગતમાં કોઈ મારી ન શકે, મનુષ્ય અને વાનર સિવાય મને કોઈ મારી ન શકે, મને એવું વરદાન આપો. અને બ્રહ્માજી આગળ કમળની પૂજા કરી મસ્તક એક નહીં પણ 10 મસ્તક વાળો દશાનંદ નામ રખાયું છે. કુંભકર્ણ ને કહે માંગ માંગ શું જોઈએ તારે? ત્યારે કુંભકર્ણ ઇન્દ્રાસન માંગવા ગયો હતો. શું માંગવા ગયો? ઇન્દ્રાસન, ઇન્દ્રનું નગર ઇન્દ્રાસન. પણ સરસ્વતી માતાને ખબર પડી કે જો આ ઇન્દ્રાસન માંગી લેશે તો આ દેવતાઓ ક્યાં જશે? એટલે સરસ્વતી માતા કુંભકર્ણની જીભ ઉપર બેસી ગયા. ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન થઈ ગયું. તથાસ્તુ, જાઓ 6 મહિના સુવો 6 મહિના જાગો. અને વિભીષણ નામના ભક્તને કહ્યું માંગો. ભક્ત ક્યાં જઈએ? मैं तुम चरण हरि गुण. હે પ્રભુ, હું તમારા ચરણોનો દાસ બનું ને મને રામની ભક્તિ મળો, બીજું મારે કાંઈ નથી જોઈતું. ત્યારે ભગવાન નારાયણ કે તથાસ્તુ. એ સમયે ભક્તિનો વિભીષણ ભક્તિ કરવા લાગ્યા. રાવણ ને કુંભકર્ણ સુઈ ગયો ને રાવણ નામનો જે રાજા બ્રહ્મ વાક્યમ જનાર્દનમ કે બ્રાહ્મણ બનેલો એ રાક્ષસ કુળમાં જન્મ્યો છે અને ના જેવા કર્મ કામ કરવા લાગ્યો. સાધુ સંતોને મારવા લાગ્યો. સાધુ સંતોના રક્ત લઈ લઈ ઘડા ભરી ભરીને પૃથ્વીમાં દાટવા લાગ્યો અને હાહાકાર થયો. સાધુ સંતોના યજ્ઞ વિધ્વંસ કરવા લાગ્યા. આ ભૂમિ ઉપરથી સાધુનું નામ મિટાવવા લાગ્યા અને ધર્મની હાનિ બનવા લાગ્યા. ત્યારે એ સમયે તુલસીદાસજી કહે ને કે જબ જબ હોય ધર્મ કી હાનિ, શ્રી રામ જય રામ જય જય રામ. जब जब होए धर्म की हानि, श्री राम जय राम जय जय राम. हरे जन में रघुपति गुरु विज्ञानी. श्री राम जय राम. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે એ જગ્યાએ પરમાત્મા રૂપ લઈને આવે છે, કોઈ પણ રૂપમાં. એટલે ભાગવતમાં લખ્યું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત. જ્યાં ધર્મનું પતન થતું હોય, જ્યાં સંસ્કારનું પતન થતું હોય, જે જગ્યાએ મર્યાદાનું પતન થતું હોય ત્યાં મારો પરમાત્મા કોઈ પણ રૂપ લઈને આવે છે. રાવણના પાપ એટલા વધી ગયા એટલે આ ભૂમિ પર પાપ ભાર લાગવા લાગ્યો ને એ સમયે બધા દેવતાઓ પોતે ગાય માતાનું રૂપ લઈ અને આ પૃથ્વી ધરતી માતા ગાયનું રૂપ લઈને દેવતાઓ તો સંતાતા હતા. રાવણની આગળ સંતાવા લાગ્યા દેવતાઓ. એટલે ગાયની અંદર સહારો લીધો. ધરતી માતા ગાય બન્યા ને એની અંદર બધા દેવતાઓ સમાઈ બરોબર શિવસાગરમાં વૈકુંઠમાં પરમાત્માની આગળ જઈને કહેવા લાગે કે હે પ્રભુ, બસ. ભગવાન ઉભા થઈ વંદન કરવા લાગ્યા. માં, હે ધરતી માતા, આવો. તમે ગાયના સ્વરૂપમાં આવ્યા છો. કે પ્રભુ, આવવાનું કારણ એક જ છે. બધા દેવતાઓ રુદન કરવા લાગ્યા. પ્રભુ, આ ભૂમિ પર લોકો રહે છે એનું મને ભાર લાગતું નથી, પણ આ લોકોની અંદર પાપ વધી ગયા છે એનો ભાર મને લાગે છે. પ્રભુ, કાંઈક કરો. ને રાવણ નામનો આ દૈત્ય મને હેરાન કરે. એના પાપ એટલા વધી ગયા કે મારા રુદનમાં ચીરીને બ્રાહ્મણોનું રક્ત નાખે છે. જાઓ, ચિંતા ના કરો. એ સમયે ધરતી માતા ગાયનું રૂપ લઈ અને પરમાત્માની આગળ સ્તુતિ કરે છે.
ધરતી માતાને કહેવા લાગ્યા, જાઓ તમે ચિંતા ના કરો. આમ કરી ને હવે જન્મ લેવાની તૈયારીની વાતો કરે છે કે બસ હવે મારે જન્મ લેવો છે. આ બાજુ બધી ચર્ચાઓ થાય. યાજ્ઞવલ્કજી ભરદ્વાજ મુનિને કહે અને બરોબર કૈલાસ પર્વતમાંથી કથા અને ક્ષીરસાગરમાંથી દેવતાઓ સાથે કથાને તુલસીદાસજી લઈ અને બરોબર અયોધ્યાની અંદર મોડ આપે છે. બોલી અવધલાલ કી જય. ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની શ્રી રામ જય રામ જય જય રામ. હે ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની શ્રી રામ જય રામ જય જય રામ. અતુલિત યોધ્યા સાર શ્રી રામ જય રામ. પરમ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની આખો અયોધ્યા સાનંદ પાણી જેવું સાહેબ. આહા. જેનું નામ અયોધ્યાની અંદર દેવતાઓ પણ લે છે, સાધુ સંતો જેનું નામ લઈને પવિત્ર બની જાય એવી અયોધ્યાનું આજે આપણે આગમન થયું. તો આજે આપણું ગામ સિમોદરા નથી, આજે આપણું ગામ અયોધ્યા બન્યું છે. ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ભક્તિ અતિ સારંગ પાણી, બહુ ભક્તિશાળી. અને એ સમયે જેને કહેવાય કે રાજા દશરથનું નામ લેતા સાધુ સંતો પણ એમ કે નહીં, એ રાજા જેવી વાત નહીં થાય. સરજુના તટ પર એક નાનકડું અયોધ્યા વસેલું છે. એને કહેવાય કે આ પૃથ્વી પર સૌ પ્રથમ અયોધ્યા નગર બન્યું, પછી આપણે આ જગતના નગરો બન્યા છે. પહેલા અયોધ્યાની સ્થાપના કરી હતી ભગવાન વિશ્વકર્માએ. એ અયોધ્યા નગરીની અંદર કથા લઈ જાય અને અયોધ્યાની અંદર ધ્રુવધર સંત છે ને એ સમયે સંતના દર્શન કરવા માટે દૂર દૂરથી રાજાઓ આવે. ને એ સમયે જ્યારે અયોધ્યાની અંદર રાજા દશરથની જય બોલાય છે અને રાજા દશરથને એક નહીં પણ ત્રણ રાણીઓ છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. ત્રણ રાણીઓ છે. નગર આખું સુખી છે. નગરમાં કાંઈ પણ તકલીફ થાય રાજા દશરથ જઈને એ તકલીફને દૂર કાઢે. પછી રાજા હોય કે રંક હોય કે નાનો માણસ હોય, એટલો પુણ્યશાળી, એટલો ભાગ્યશાળી. ને એક સમયે ભવનની ઉપર ઉભા, ભવન એટલે એમના મહેલની ઉપર ઉભા જુએ છે કે હે પરમાત્મા, હે સચ્ચિદાનંદ, મારું અયોધ્યા બહુ સુખી છે. કેમ કે જે ગામનો રાજા હારો હોય ને એ ગામને દુઃખ ના થાય સાહેબ. ગામનો રાજા હારો હોય તો કોઈ પ્રકારનું કોઈ દુઃખ ના હોય. કેમ કે ગામનો રાજા દયાવાન હોય, પ્રેમાળ હોય, વિશ્વાસુ હોય, ભાવિક હોય ને લોકોના દુઃખ સમજતો હોય ને એને રાજા કહેવાય. રાજા દશરથ વિચારે કે મારા નગરમાં કોઈ પ્રકારનું કોઈ દુઃખ નથી. પણ એક સમયે ભવનમાં આવ્યા ને ભગવાન મહાદેવના પ્રિય ભક્ત હતા અને એ સમયે મહાદેવની આગળ બેઠા બેઠા રુદન કરે, બાબા તે મને સ્વર્ય આપ્યું, તે મને સન્માન આપ્યું, તે મને પ્રતિષ્ઠા આપી, તે મને બધું આપ્યું છે, પણ પ્રભુ ત્રણ રાણીઓ છે પણ સંતાન સુખ નથી. ત્રણેય રાણીઓને સંતાન નતા સાહેબ. કર્મ પ્રધાન વિશ્વ ક્રીડા. વિચાર કરો તમે, અહીંયા પણ કેવું આ તુલસીદાસજીએ લખ્યું છે કે એક રાણી ના, બે નહીં, ત્રણ રાણીઓને સંતાન નહીં. વિચાર તો કરો. પણ આ પણ એક ઘટના છે. આ બાજુ તુલસીદાસજી કહે કે એક સમયે મહાદેવની આગળ બેઠા બેઠા તુદન કરે ને એ સમયે જેને કહે કે સંકટમાં તો ભગવાન તારે, પણ ઉપાય બતાવવા વાળો કોણ છે ખબર છે? ગુરુ. ઉપાય કોણ બતાવે? ગુરુજી બતાવે. સ્વામી સે સેવક બડો જો નિજ ધર્મ સમાય, રામ કાજ બાંધ ઉતરે અને કૂદ ગયો. ભગવાનને મળવું હોય ને તો ડાયરેક્ટ ના જવાય, ગુરુ પાસે જવું પડે. જ્યાં સુધી ગુરુ પાસે દીક્ષા ન લઈએ ત્યાં સુધી ભક્તિમાં નો રંગ આવે. ગુરુ આપણને મંત્ર આપે ને મંત્રનો જાપ કરીને આપણે જેને કહેવાય પવિત્ર બનીએ ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. અહીંયાથી આપણે ક્યાં ફરવા જવું હોય ને તો બસમાં બેસવું પડે, ટિકિટ લેવી પડે તો જ બસમાં જવાય. વગર ટિકિટ, એ ટિકિટ છે ને ગુરુ છે. જ્યાં સુધી આપણે સિટીમાં જવું હોય તો ગુરુની આજ્ઞા લેવી જરૂરી છે. આ બાજુ ચિંતામાં બેઠેલા તારા સૈનિકો આવીને કહેવા લાગે, રાજન કુલગુરુ વશિષ્ઠ આવ્યા છે.
कुल गुरु वशिष्ठ किया हो आई। श्री राम जय राम जय जय राम। हरे देखिया સમયે રાજા દશરથ દોડી અને ત્રણેય રાણીઓ અને બધા જેને કહેવાય સૌજી પણ ગયા છે હાથ જોડી અને પગ પછારી અને કહેવા લાગ્યા હે ગુરુદેવ પધારો પધારો. કેમ કે કુળના ગુરુ આપણા કુળના ગુરુ જેને કહેવાય વશિષ્ઠજી, કુળ ગુરુ વશિષ્ઠ. કુલ ગુરુ બસ્તઈ આગ મન કીના દેખી હરખ આનંદ. બસ મારો સમસ્યાનો પાર આવી જશે. બેસાડ્યા છે, પગ પખાડ્યા છે અને ચરણમાં વંદન કરીને કહેવા લાગ્યા અરે રાજન ચિંતા શું છે ને મનની વાત કોણ જાણે? ખબર ગુરુ જ જાણે, બીજા કોઈ જાણી ન શકે. ગુરુની આગળ તમે કોઈ પણ વાત કરી શકો એ તમારું સર્વ મનોકામના પૂરી કરી દે. કેમ? ગુરુ માને એને. નહીં તો જેને કહેવાય ને કે જેને ગુરુ હોય ને એ પવિત્ર હોય, એના માટે પરમાત્માના દ્વાર ખુલ્લા હોય. જીવનમાં ના હોય ને ગુરુ ના હોય ને તો કરી લેજો. આ પહેલા દિવસે કીધું તો આજે વચમાં કહું છું, નુગરો કોઈને મરવાનું નહીં. પરમાત્મા એન્ટ્રી ના આપે. ગુરુ બનાવી લેજો. તમારા ગામમાં કોઈ બ્રાહ્મણને બનાવી લેજો, સાધુ સંતને બનાવી લેજો, સંસારીને બનાવ, કોઈને પણ બનાવજો. વિવેક જોજો, એમનો સંસ્કાર જોજો, એમની સર્વ વિદ્યા જોઈને પછી બનાવજો. કેમ કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો ચારો વેદ. જેટલા પણ આપણે વેદ વાંચવા હોય વાંચી લીધા હોય, પણ જ્યાં સુધી ગુરુ ના હોય ત્યાં સુધી વેદય કામના નહીં. વેદ પુરાણ વાંચે નહીં, બિન ગુરુ કો કહાય. તમે કેટલું પણ દાન કરો પણ ગુરુ ના હોય તો એ દાન નકામું છે. તમે કેટલી પણ માળા કરો, ભજન કરો, કેટલું પણ કરો, પણ ગુરુ ના હોય તો નકામું જાય. એટલે બને તો ગુરુ બનાવી લેજો. જેને કહેવાય કે પંચ તત્વનો ખોડિયામાં એક પ્રાણ પૂરશે ને તો આપણું જીવન સફળ થઈ જશે. ભગવાન રામના પણ કુળગુરુ વશિષ્ઠ છે, ભગવાન રામજીના ગુરુ છે, ભગવાન કૃષ્ણના ગુરુ છે. એટલે ગુરુ બનાવી નુગરો નહીં રહેવાનું, નહીં તો એનું સવારે મોઢું જોઈએ ને તો દિવસ બગડે. તિલક વગરનો બ્રાહ્મણ અને શિષ્ય ગુરુ વગરનો એનો સુખ નહીં ના લેવાય, શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે ગુરુ ના હોય તો બનાવી લેજો. છે ને ગુરુ તો બધા નહીં, મને લાગે હશે તો ખરા. કોઈ નુગરું નહીં હોય સાહેબ, ગામ સારું છે. ભક્તિ ભાવ વાળું ગામની અંદર તો ગુરુ તો હોય છે, બરોબર ને? બના લે. પછી કોઈ ના હોય તો આપણા હનુમાન દાદા વાળા તો છે, સાધુ મહાત્માજી, એમને બનાવી લેજો. એ ફક્કડ હે. તમે અહીંયા જમવા ગયા હતા ને, કોને ત્યાં જમવા ગયા હતા? બેન ને ત્યાં નહીં, કાલે શીરો ખાવા ગયા હતા. મહાત્માજી બેઠા. હવે હું બેઠો બેઠો જોઉં છું એમનો દીકરો અને ગુરુજી બાપ દીકરો હોય ને એવી રીતે વાતો કરે. ને વાત સાચી, શાસ્ત્રોમાં લખ્યું કે ગુરુ અને શિષ્ય, પિતા અને પુત્રનો પ્રેમ હોય છે. મને મહાત્માજી કહેવા લાગ્યા મહારાજજી આપ દેખ રહે હો? મેં કીધું હા બાબા, આ બધા મારી દાઢી પકડીને મોટા થયા છે. સારી વાત છે દાદા, દાઢી ખેંચી ખેંચીને મોટા થયા છે. તો દાઢી તો ગુરુ છે ને એ તો પૂર્ણ પરમાત્મા જેવો છે. નુગરો કોઈને ના રાખો. તમારા દીકરા હોય દીકરી હોય, મારે 2 સંતાન છે, એક 5 વર્ષનું છે ને એક 17 વર્ષનું છે. પણ એમને હમણાંથી મેં ગુરુ બનાવી દીધા, સોંપી દીધા ગુરુને. જાઓ બેટા. કેમ કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે. સમય ઘડી પલકી ખબર નહીં. પણ એનું એ ગુરુ બનાવ્યા પછી સંસ્કાર અઢળક આવે, ચતુર સુજાન બને છે. તો ગુરુ બનાવી લેજો. સંસારી બનાવો તો અતિ ઉત્તમ. ગામનો બ્રાહ્મણ હોય એના સંસ્કાર જોઈને બનાવજો, જ્ઞાન જોઈને બનાવજો. પણ સંસારીને બનાવશો ને, આપણે સંસારીને બનાવી શકીએ. કોઈથી સાધુ સંતોની ટેક આપણાથી રખાય ના રખાય તો સંસારીને બનાવજો, પણ બનાવજો ખરા. ગુરુ વગરનું જીવન નકામું છે. હવે આપણા મનમાં એમ થાય કે ગુરુ બનાવવો કોને? આ જગતમાં કોની પર વિશ્વાસ કરીએ? તો કહે ને કે કોઈને ના હોય ને તો હનુમાનજી મહારાજને બનાવી દેજો ગુરુ.
એ પણ ગુરુ છે. હનુમાન ચાલીસા ગાવ છો? હનુમાન ચાલીસા ની અંદર લખ્યું છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધા બરનૌ રઘુવર બિમલ જસુ. હનુમાનજી મહારાજ ને ગુરુ બનાવી લેજો. હવે હનુમાનજી મહારાજ એ પાછા સંસારી નથી, સંન્યાસી હૈ, ભક્ત હૈ. આપણે બીક લાગે કે હનુમાન દાદા ના બનાવાય તો એક જગતનો બાપ ભગવાન પાંડુરંગ દાદા કહેતા ને કે કૃષ્ણ વંદે જગત ગુરુ. જગતનો બાપ કૃષ્ણ છે, કૃષ્ણને ગુરુ બનાવી દે. પણ ગુરુ બનાવજો સાહેબ. ગુરુનું આપેલું વચન છે ને કોઈ દિવસ મિથ્યા નથી થતું. આ બાજુ કુળગુરુ વશિષ્ઠ આવી અને રાજા દશરથના આંખમાં આંસુ જોયા. તમે ચિંતા શું લેવા કરો? ગુરુનો વચન નીકળ્યો કે હે રાજન, તમારે પુત્ર નથી ને, હું કહું એવું કરો, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવશો ને તો તમારી સર્વ મનોરથ પૂરી થશે. બ્રાહ્મણ સાધુઓ જે મુખમાંથી વચન કાઢે ને પૂર્ણ થાય છે. કે આ યજ્ઞ હું તો નહીં કરું. કુળગુરુ વશિષ્ઠે શું કીધું? કુળગુરુ વશિષ્ઠ પણ પરણેલા હતા વિદ્યામાની સાથે. કુળગુરુ વશિષ્ઠ પરણેલા હતા, સંસારી હતા. પણ આ યજ્ઞ કોણ કરે? કે જેને સ્ત્રીના હાથનું ભોજન ના કરેલું હોય એ જ આ યજ્ઞ કરી શકે. તો આ યજ્ઞ કોણ કરે? કે મહાદેવના પ્રિય ગણ જેનું નામ શ્રૃંગી ઋષિ. આ શ્રૃંગી ઋષિ આ યજ્ઞ કરે. શ્રૃંગી ઋષિ, શ્રૃંગી ઋષિ जब ही बुलावा पुत्र कामेष्टि यज्ञ करा. ત્યાં ગયા છે અને રાજા દશરથ અને આમંત્રણ આપી આવ્યા. સમય તિથિ વાર ચોકડીઓ સંજોગ જોઈ અને બરોબર અયોધ્યામાં આવ્યા. શૃંગી ઋષિએ યજ્ઞની શરૂઆત કરી. અગ્નિદેવ પ્રગટ આવ્યા છે. રાજા દશરથ ત્રણેય રાણીઓ યજ્ઞમાં હવન પૂરે. હવન પૂરતા 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 બરાબર 1.5 મહિના સુધી યજ્ઞ ચાલ્યો. કેટલા મહિના? 1.5 મહિના. 1.5 મહિના સુધી યજ્ઞ ચાલ્યો અને યજ્ઞની અંદર આહુતિઓ આપી અને પછી તો અગ્નિદેવ ભગવાન પ્રગટ થયા. બોલી અગ્નિદેવ ભગવાન કી જય. આમ ચરુ લઈ હાથમાં આવડો મોટો ચરુ ને અગ્નિદેવ પ્રગટ થયા. અગ્નિદેવને હાથ જોડી અને અગ્નિદેવે એ ચરુ પોતે શ્રૃંગી ઋષિને આપ્યો છે. શ્રૃંગી ઋષિએ રાજા દશરથને કીધું કે હે રાજન, તમારો યજ્ઞ પુત્ર કામેષ્ટી પવિત્ર થયો છે. હવે આની અંદર આ ચરુની અંદર અગ્નિદેવે અને આહુતિએ, અગ્નિદેવની પત્ની કોણ? આહુતિ. અગ્નિદેવે આહુતિ આ પ્રસાદ બનાવે એમના હાથે. આ પ્રસાદ તમારી પત્નીઓને બરોબર ભાગે આપી દેજો. ને પ્રસાદમાં શું હતું? ખીર હતી સાહેબ. એ પ્રસાદ તમારી પત્નીઓને સરખા ભાગે આપી દેજો. તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે. રાજા દશરથે આમનું આમ જેને કહેવાય કે કૌશલ્યામાને આપ્યું છે. કૌશલ્યામાં સુમિત્રા કઈ કઈ બેઠા છે. તાર કૌશલ્યા મોટા છે, એના પછી કઈ કઈ માતા, એની પછી સુમિત્રા. કૌશલ્યાએ અને કઈ કઈએ એક ખીરના 2 ભાગ કર્યા. કેટલા કર્યા? 2 ભાગ. કૌશલ્યા અને કઈ કઈએ 2 ભાગ કર્યા અને સુમિત્રા જોવે છે કે આ લોકો તો 2 ભાગ કરી લીધા. હવે ત્યારે એટલા પ્રેમાળ હતા ને, 2 ભાગમાંથી 1 ભાગ કૌશલ્યામાએ સુમિત્રાને આપ્યો અને કઈ કઈ માએ 1 ભાગ આપ્યો. એટલે કૌશલ્યાના ત્યાં રામજી પ્રગટ થયા અને કઈ કઈને ત્યાં ભરત અને સુમિત્રાને ત્યાં શત્રુઘ્ન અને લક્ષ્મણજી પ્રગટ થયા. બોલે રામચંદ્ર ભગવાન કી જય. જન્મની તૈયારી કરે છે ને આ બાજુ ધીમે ધીમે ત્રણેય માતાઓ સગર્ભા થવા લાગી. જગતની અંદર જય જયકાર થવા લાગ્યો અને ભગવાન પછી તો આ પૃથ્વી પર પ્રગટ થવાની તૈયારી. એટલે પહેલા દેવતાઓ અને વાનરો અને બધા જ દેવતાઓ, કોઈએ વાનરોનું રૂપ લીધું, કોઈએ આ જગતમાં પશુ પક્ષીઓનું રૂપ લીધું અને ભગવાન આવે એની પહેલા ભગવાનના ભક્તો આવી આવીને આ જગતની અંદર ગોઠવાઈ ગયા છે. ઘણા જેને કહેવાય દેવતાઓ વાનરના રૂપ લઈ લેના જંગલમાં વિચરણ કરે છે. ઘણા ખરા પશુ પક્ષીઓ બન્યા છે, ઘણા ખરા સંતો બન્યા છે. કેમ કે હરિને આવે ને, હરિ આવે એની પહેલા હરિના ભક્તો આવી જાય સેવા માટે. પછી તો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે.
બધા દેવતાઓ કહેવા લાગ્યા પ્રભુ હવે વિલંબ ના કરો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. મની હસ સુધ ભારી અદ્ભુત ન્યારી શોભા આજ નિરાલી. ભય પ્રગટ કૃપાલા. ધીમે 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 ત્રણેય માતાઓ સગર્ભા થવા લાગી અને ધીમેથી એ સગર્ભા થઈ અને એ સમયે તુલસીદાસજી કહે છે બરોબર તિથિ ચોકડીયું વાર એક 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 પરમાત્માએ સેટિંગ કરી છે. ત્રણેય માતાઓ સગર્ભા થઈ જેને કહેવાય કે દેવતાઓ આજે પોતાના કૈલાસ પર્વત છોડી દેવોનો દેવ મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. બોલો વિચાર કરો તમે. બધા દેવતાઓ રૂપ લઈ લઈ અને અયોધ્યાની અંદર મેદની જામી ગઈ કે હવે ભગવાનનો જન્મ થવાની તૈયારી. એટલું વાતાવરણ પલટાઈ ગયું કે અયોધ્યાની આજુબાજુ ભૂમિમાં જે ખેડૂતો આમ પાવડો મારે ને અને ખોદે એટલે અંદરથી રત્નો નીકળવા લાગ્યા અને સરજુ નદીમાં જેને કહેવાય અમૃત વહેવા લાગ્યું. તુલસીદાસજી બહુ રાજી થયા કે મારા પરમાત્માનું આગમન થાય એટલે અખિલ બ્રહ્માંડનો માલિક જગ્યા આવે ને એ જગ્યાએ કાળ ન પડે સાહેબ. બરોબર તિથિ સંજોગ વાર બધું ચોકડીયું જોઈ અને તુલસીદાસજી કહે છે કે બરોબર સમય વીતવા લાગ્યો. 9 માસ પૂરા થયા છે અને કૌશલ્યામાં એક દિવસ એમના ભવનમાં સૂતા છે. બોલે રામચંદ્ર ભગવાન. કૌશલ્યામાં પોતાના ભવનમાં સૂતા અને સૂતા સૂતા સ્વપ્ન જોયું છે અને સપનાની અંદર એક મહાન અજવાળું થયું અને અજવાળામાંથી એક બાળક સ્વરૂપે જેને કહેવાય 4 હાથ અને ચતુર્ભુજા વાળા ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા. બા કૌશલ્યામાં કહેવા લાગ્યા બાબા આ શું કર્યું, શું થયું માં? હું પુત્ર રૂપી બનીને આવ્યો છું કે નહીં? હું તમને પુત્રના રૂપમાં જોવા માંગુ. તમે તો પિતા બનીને આવ્યા. મારે 2 હાથવાળા દીકરાની જરૂર છે, 4 હાથવાળા દીકરાની જરૂર નથી. મને બોલે એ દીકરાની જરૂર નથી, મને રુદન કરતા કરતા આવે એ દીકરા. પ્રભુ તમે મને વચન આપ્યું છે કે હું પુત્ર બનીને આવીશ, પણ તમે તો પિતા બનીને આવ્યા છો. પ્રભુ તમારી માયા હંકેલી લ્યો. ને એ સમયે બધી માયા પરમાત્માએ હંકેલી લીધી છે. અને એ સમયે તુલસીદાસજી કહે કે તિથિ વાર સંજોગ યોગ બરોબર એક સરખા થયા ને ત્યારે પછી સમયનો ભાવ કેવો સાહેબ કે રાજા દશરથ બેઠા છે, કુલગુરુ વશિષ્ઠ બેઠા છે અને સમય ભગવાને કેવો ગાળો રાખ્યો ખબર છે કે હું ક્યારે જન્મ લઉં કે સવારે પણ નહીં ને સાંજે પણ નહીં. મારા ભક્તો શાંતિથી જમીને બેઠા હોય ત્યારે હું જન્મ લઉં. ને આપણે પણ આજે રામ જન્મની તૈયારી કરીએ તો એકવાર બધા ઉપર હાથ કરી ને આપણે અયોધ્યાને શણગારી લઈએ. બોલીએ અયોધ્યા નગર કી જય. તો અહીંયા રામ જન્મની શરૂઆત કરીએ આપણે ભાવથી અને પ્રેમથી. તો તુલસીદાસજી કહે શું કહે કે પરમાત્માનો જન્મ લેવાનો સમય કયો કે ભગવાનનો સમય. રાજા દશરથ કુલગુરુ વશિષ્ઠ બધા બેઠા હતા ને એ સમયે ઘટના એવી બની સાહેબ કે એક રાણી દોડી અને બરોબર રાજા બેઠા હતા, કુલગુરુ વશિષ્ઠ બેઠા હતા, ત્યાં આવી અને તિથિ વાર સંજોગ શું કીધું ખબર છે? તુલસીદાસજીએ લખ્યું કે સમય કયો હતો કે નવમી તિથિ મધમાસ પુનીતા શુક્લ પક્ષ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધમાસ પુનીતા શુક્લ પક્ષ આદિયત દીતા મધ્ય દિવસ અતિ શીતલ ભાનુ રઘુપતિ જન્મે હું
તુલસીદાસજી કહે કે નવમી તિથિ રામ નવમી, નવમી તિથિ મદમાસ પુનીતા, શુક્લ પક્ષ આવ્યો ને ત્યારે જન્મ લેવાની તૈયારી. નવમી તિથિ મદમાસ પુનીતા, શુક્લ પક્ષ આદિ અતિથિતા. મધ્ય દિવસ એટલે સવાર નહીં ને સાંજે નહીં, બપોર. સવારે નહીં ને સાંજે નહીં, બપોર મધ્યમાં. જેને કહેવાય ને કે ભગવાન કૃષ્ણે ક્યારે જન્મ લીધો? આઠમના દિવસે રાત્રે 12 વાગે. ને ભગવાને રામજીએ જન્મ લીધો નવમી ના બપોરે 12 વાગે. નવમી તિથિ મધમાસ પુનીતા, શુક્લ પક્ષ આદિ અતિથિતા. મધ્ય દિવસ અતિ શીતલ ભાનુ, રઘુપતિ નમઃ ગરજ બતાનો. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. બરોબર સમય આવ્યો, તિથિ આવી. એ સમયે એક રાણી દોડી અને રાજા દશરથને કહે, હે રાજન, જય હો માં કૌશલ્યા માએ એક પુત્રને જન્મ આપ્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બીજી જેને કહેવાય દાસી દોડીને આવી અને કહેવા લાગી, હે રાજન, માં કૈકેયી માએ એક પુત્રને જન્મ આપ્યો. ત્રીજી આવી અને ત્રીજી કહેવા લાગી કે સુમિત્રા માએ 2 પુત્રને જન્મ આપ્યા. અને આખી અયોધ્યા જે કાળ થયો ને આજે આપણું ગામ અતિ આનંદ. અને ત્યાં પણ રામ જન્મ થાય ને એટલે નાચવાનું આવે. ભાઈઓ જય રઘુવીર લાલ કી, આનંદ ભયો